એ રઘા. હા બોલ ભીખા. એ તારું કામ પડ્યું છે. બોલ ને. આપણે પ્લોટ પડ્યો છે ને વા ઓલો 8 વીઘાનો. હા. ઈ વેચી નાખવો છે હવે. જો પેલા કહી દઉં, કાકા ભત્રીજાની વાત થઈ હતી આપણે કે દાદા ગયા ને તેથી કેતા ગયા હતા કે બધાના ભાગ પડવા જોઈએ, કાકો થાય ભત્રીજો થાય. આપણે તારો ભાગ રાખ્યો જ છે ને આપણે. તો 4 વાંધો વીઘા હે નહીં. એમાંથી તારું. કેટલું? મેં તને કીધું જ ખરી એમાંથી તારું. આપડા ભાઈ 3 જણાનો ભાગ પડવાનો હે, બધાને ભાગમાં બબે આવશે. આપણે તું બીજા ગામ જા ને ત્યારે વેચી નાખી. હા તો ભાગ તો મને દેવાનો જ છે, ઈ નથી ભૂલવાનું હા થાતું તું ભાઈ. આવજે ને ઓલા આપણે ઓલા ભીખા મામા હે ને. મામા હો માં હું ભીખો નહીં, ભીખા મામા. હું કેતો તો દુકાન વાળા. પેલા જ મારા હું કેતો તો એક હરકા નામ રાખવામાં લોચા થાય. હવે આપણા ગામમાં ખબર એને કરશે ને તો 10 જણા હોય, ભીખા તો 10 જણા હોય, નાથો તો 15 જણા હોય, બધા આમ જ હોય, ઈ તો ગામના હું મામા જ હોય. સમજી જઈશ બાપા, આપણે જેને આ તો બોલાવીને આપણે એને પ્લોટ વેચવાનો છે બરાબર હે, હું આડી અવડી કઈ વાત નથી કરવાની પ્લોટ થતી. નો શું ભાવ કે હે? પ્લોટ નો અત્યારે વીઘાનો બોલે છે કે 15 લાખ બોલે છે. 15 લાખ ને 15 કેટલા? 15 ને 15 છક કેટલા થાય? 90 થાય ને, 90 લાખ રૂપિયા થાય ટોટલ. એટલે ઈ કેટલો થાય? મીંડા કેટલા લાગે એમાં? ભાઈ 90 લાખ રૂપિયા થાય. આપણે એને કદાચ 1-2 વર્ષ સુધી ઘરે બેઠા ખાઈ લઈ. અચ્છા, તો હું તારા ઘરે બેહીને ખાવા આવું. મારા ઘરે આવી જઈએ, વાંધો નહીં. કાકો ભત્રીજો રોજ બહાર નું મગાવશે. બહાર નું તો હારામ હારું ને, આપડા નસીબ ખુલી ગયા કે નહીં? પંજાબી ને ઓલું ચાઇનીઝ ને પંજાબી માણા ઘરે આવશે. ખાવાનું મગાવશે એમ કહું હું. ખાવાનું મગાવી ખાલી. પંજાબી માણા ખાવાનું લઈને આવશે. આ કોક તો લઈને આવશે. હા તો એ કામ કરે, આપણે પ્લોટ નું આપણે હે ને ફાઇનલ કાગળિયા કરી નાખીએ, પછી આપણે વેચવા કાઢી દઈએ. આ વાંધો નહીં, હાલ ને પ્લોટ વેચો એટલે મને કહેવાનું હા કેટલામાં વેચાણો ઈ. પાકું. હા વાંધો નહીં. હા.